તો જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો જે નવો દિવસ નવો વ્લોગ, અને આજનો વ્લોગ સોનુને પાણી પાવાથી ચાલુ થાય છે. સોનુને પાણી પાવા લાવ્યો જો આ જો, એને ખાવા સિવાય કંઈ થતો નથી. અને અહીંયા આપણા જમાદાર થોડોક દુબરો છે એટલે એને અહીંયા ખાડમાં છોડી મૂકી. હવે થોડો કડપમાં આવ્યો, નકર હાથે ઊભો ના થઈ શકતો. આપણી રૂપ કેટલા દીમાં થાણ આપે હવે જોયું જાય. રૂપને પાસું પછી આ બધા વાસીદા કરશું, અને વાસીદા કરીને મળી. અત્યારે નીણ નાખી હતી અને બધા નીણ ખાય છે. બધા લાલ ના બે ધોરા છે. આ એક અહીંયા ઊભી છે, બધા નોખી આપણી નર્મદા. બાકી બધા નીણ ખાય છે. અત્યારે બપોરના 2 આસપાસ થયું છે, ના 1:15 થયો છે. અને તિલકને અત્યારે છાશ પાઈ છે, થોડોક ઠંડા રકરીએ એટલે. અને પી ગયો આખું તગારું આટલી, એટલે અંદાજે 5 લીટર જેટલી છાશ હતી, અને બાકી પાણી નાખ્યું હતું. એટલે ઓલી ખાટી છાશ હોય એટલે છે જ માપે મેળે થઈ જાય એવી છાશ હતી. અને બાકી પાણી નાખી દી એટલે ધરાઈ જાય ભેગો ભેગ. ચાંદ ને સોનું ગદમ ખાઈ જાય, જોકે ગદમમાં કડવું ખડ જાજુ છે, દેખાતું હોય છે. હા, પાર્થેનિયમ ઘાસ કહેવાય, કંઈક કહેવાય, અને કેરેટ ગ્રાસ પણ કહેવાય એ છે. અહીંયા પંચકલ્યાણ ગલુના ચંબુ છે, સોરી, કોઈને જોતું હોય તો. બાલ ભમરીનું ચોખ્ખું. મફતમાં લઈ જાવ ગલુડીઓ, આમાં ડીંગલી નહીં. તો અત્યારે વાગ્યા હતા 3, 3:30 જેવું થયું છે. અને ગદમ વાટેલી હતી નાખી દીધી છે, એટલે બધા હવે ગદમ ખાય છે. આ બાજુ વાછેડા બધા ભૂકો ખાય છે, ને ઘોડી ગદમ ખાય છે. ને આ જો ફોટો પાડી લેવા થાય, આવા ફોટા પાડી લેવાય એટલે થંબનેલમાં મૂકવા થાય છે. સમજો, ગંગા આવે દેખાય થાંભલા વચ્ચેથી. ગંગા એના વાછડાને જોવા એવી છે ને એમ. અને ઓલી પાછળ જો તોફાની, પછી ક્યાંથી ચોખ્ખી રહ્યા. આ બધા જે શાંતિથી ખાય છે ને એને અલગ જ મસ્તી છે. હવે ચાંદની વારી, એ નાવામાં થોડાક ફંદ કરે, વાયડું છે અમારું બાબલું. બધું કામ ટોટલી પૂરું થઈ ગયું છે. સોનું નવરાય એવા અહીં. અને હવે જોગાણ દઈ, ખૂટિયાને ખાણ દેવાનું બાકી છે. ખૂટિયાને ખાણ દઈ અને વ્લોગનું એન્ડ કરશું. આ બધા ખડ ખાય છે અત્યારે, અને અહીંયા પણ ખડ ખાય છે. હા જો, અને અહીંયા બધો સામાન પડ્યો છે ઘોડીનો. આ રૂપનું ચોકડું, આ સોનુનું ચોકડું, અને બાકી નાળા નૂળી બધું પડ્યું હોય. અહીંયા મકાઈ વાટેલી પડી છે. હવે સોનુને જોગાણ દઈને, પહેલાં તો રૂપને પાઈ લે, પછી સોનુને જોગાણ દઈ. રૂપને સોનુને બેને ખાણ અપાઈ ગયું છે, અને આપણી સરકારને પણ ખાણ અપાઈ ગયું છે. તો આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરી કારીની સાથે. જય માતાજી.